નમસ્કાર દર્શક મિત્રો. શરૂઆત સારા સમાચારથી. આપણે ચિંતા કરતા હતા કે ગેસની તંગી ઊભી થશે, મુશ્કેલી થશે, હોર્મોઝમાંથી પુરવઠો નહીં આવે તો. ત્યારે આજે શરૂઆત સારા સમાચારથી કરી છે. આપણે ભલે ખોમનઈના નિધન પર શોક વ્યક્ત કરવામાં ખાસું અઠવાડિયું લગાડ્યું, અને તે પણ આપણા વિદેશ સચિવ જઈને તેહરાનની એમ્બેસીમાં એમની શોક સંદેશની પુસ્તકમાં લખી આવ્યા. જે થયું તે આપણે ઇઝરાયલના જાણે બહુ નજદીકી હોઈએ તેવો ખ્યાલ પણ આપણે આપ્યો એક તબક્કે. પણ ઇઝરાયલે તમને કશું આપી નથી, આપશે પણ નહીં. જ્યુઝ, યહૂદીઓ એક એવી પ્રજા છે જે અત્યંત, જેને કહેવાય, શ્રૂડ પ્રજા છે. સરળ નથી. એ નફો નુકસાન સમજે છે. બીજું, ઇતિહાસમાંથી એ બોધ લેતી નથી. એમના ઉપર જે ક્રૂરતા આચરવામાં આવી, હિટલરના નાઝીઓએ જે નરસંહાર કર્યો અને લાખોની સંખ્યામાં યહૂદીઓને મારી નાખ્યા, એ માનવ જાતનું ને માણસાઈનું માથું ઝુકાવી દે તેવી વાત. એને વખોડાય, વખોડવું જોઈએ, અને આપણે વખોડતા રહીશું. ત્યાર પછી કેટલાય વર્ષો સુધી એમને એમનો દેશ ના મળે. નેક્સ્ટ યર ઇન જેરુસલેમ, નેક્સ્ટ યર ઇન જેરુસલેમ કરીને ફરતા રહ્યા બધે. પછી દેશ મળ્યો. અપેક્ષા એ હતી કે જે પ્રજાએ પોતે નરસંહાર વેઠ્યો છે, પોતે મુશ્કેલીઓ વેઠી છે, એ પ્રજા સુધરશે. પણ યહૂદીઓ સુધર્યા નથી. યહૂદીઓ આજે પણ દુનિયાનો કબજો લેવાના ખ્વાબમાં રાચે છે. અમેરિકાના આતંકવાદ વિરોધી જે આખું એનું જે અભિયાન છે, એના વડા એમણે ગઈકાલે રાજીનામું આપ્યું. કારણ એમનું કહેવાનું એવું હતું કે ઈરાન અમેરિકા પર હુમલો કરવાનું નહોતું. તમે ઇઝરાયલના ખેંચાયા ઈરાન સાથે યુદ્ધ કર્યું છે, એની સાથે મારી સંમતિ નથી, માટે હું રાજીનામું આપું છું. આ યહૂદીઓએ ગાઝા પટ્ટીમાં લાખ માણસોને મારી નાખ્યા, વેસ્ટ બેંકમાં મારી નાખ્યા. અત્યંત ક્રૂરતાપૂર્વક વર્તવાનું જ્યારે એક યહૂદી શરૂ કરે છે, ત્યારે એ ઝિયોનિઝમ શું છે? કારણ કે ઝિયોનિસ્ટ સિવાય કોઈ દેવને માનતો નથી. બીજા કોઈ દેવને માનતો નથી. તમારા મારા કોઈના નહીં. ઝિયોન. અને ઝિયોનિઝમના કારણે આ પ્રજા પોતાના પ્રત્યે જ વફાદાર પ્રજા છે, બીજા કોઈને વફાદાર પ્રજા રહી શકે નહીં. આપણે એના ફંદામાં ફસાયા. ઈરાને આપણને બધાની વિરુદ્ધ જઈને કાશ્મીર મુદ્દે યુનાઇટેડ નેશન્સમાં ટેકો કર્યો હતો. આપણને રૂપિયા લઈને, એટલે રૂપિયામાં, અને તે 20% કન્સેશનથી ખનીજ તેલ આપતું હતું. ટ્રાન્સપોર્ટ અને વિમાનો ખર્ચો પોતે ભોગવતું. એમાંથી 50% પૈસા યુકો બેંકમાં જમા રહેતા હતા, જેમાંથી ઈરાન આપણા દેશમાંથી ચોખા, ફળો વગેરે એને જોઈતો માલ સામાન ખરીદતું. એ ઈરાન આપણે ચોબહાર પોર્ટ ડેવલપ કરવા માટે આપે, રેલવે લાઈન નાખવા માટે આપે, ઓઇલ એક્સપ્લોરેશન માટે આપણી સાથે સહકાર કરે, એની સાથે આપણે સંબંધો બગાડે. અને ત્યારે એક ચિંતા એવી હતી કે આ ઈરાન, આપણે આ જેમના પડખે ચડ્યા છીએ, અમેરિકા અને ઇઝરાયલ, એના કારણે
હોર્મુઝમાંથી આપણો પુરવઠો નહીં આવવા દેતો, કારણ કે આપણું 40% ખનિજ તેલ હોર્મુઝમાંથી આવે છે. આપણો 60% ગેસ, જે ઓમાનનો ગેસ છે, તે હોર્મુઝમાંથી આવે છે. આપણી તો દશા બેસી જાય દોસ્ત. ગેસના બાટલા માટે અહીંયા કિલોમીટરો લાંબી લાઈનો લાગે, તમારા વાહનો દોડતા બંધ થઈ જાય, ડીઝલ અને પેટ્રોલના ભાવ આસમાને પહોંચે, અને આપણને નાની યાદ આવી જાય. પણ ના, ઈરાને એવું નથી કર્યું ને. એટલે મેં કહ્યું આપણે શરૂઆત સારા સમાચારથી કરવી છે. મારી સામે 13 માર્ચ તાસ, રશિયાની ન્યૂઝ એજન્સી TASS, એનું એક પ્રેસ નોટ મારી સામે પડી છે. એ એવું કે છે કે ઈરાન વિલ પ્રોવાઇડ સેફ પેસેજ ફોર ઇન્ડિયન ફ્લેગ્ડ વેસલ્સ થ્રુ ધ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિધિન ધ કમિંગ અવર્સ. કોણે કહ્યું આવું? ઇરાનિયન એમ્બેસેડર, ભારતમાં ઈરાનના જે રાજદૂત છે મોહમ્મદ ફતાલી, એમણે કહ્યું શુક્રવારે કે અમે ભારત માટે ગેસ અને તેલ હોર્મુઝમાંથી આવવા દઈશું, કારણ કે ભારતની પ્રજા અમારી દોસ્ત પ્રજા છે. When asked by reporters about the possibility of transit through the strategic waterway, the head of the diplomatic mission answered in the affirmative. પત્રકારોએ પૂછ્યું કે તમે ખરેખર આવવા દેશો? ત્યારે એને કહ્યું હા. ફતેલીએ કહ્યું એના રાજદૂતે, બિલકુલ ચોક્કસ. કેમ? યસ, બીકોઝ ઇન્ડિયા ઇઝ અવર ફ્રેન્ડ. કેમ? કારણ કે ભારતના લોકો અમારા મિત્રો છે, અમે એમની સાથે દોસ્તાના સંબંધો ધરાવીએ છીએ. યુ વિલ સી ધીસ વિધિન 2 or 3 hours. 2-3 કલાકમાં તમે જોશો કે અમે અમારી દોસ્તી કઈ રીતે નિભાવીએ છીએ. અને 2 ગેસના ટેન્કર તો આવી ગયા. આપણે ત્યાં જે બાટલાની અછતો થવાની વાત હતી એ હવે દેખાતી નથી. ઈરાને એની દોસ્તી નિભાવી છે. આપણે એનું નાક દાબવા છતાં નિભાવી છે. આપણે એને ચૂંટલો ખણવા છતાં નિભાવી છે. ઈરાનના રાજદૂત કહે છે કે વી બિલીવ, અમે માનીએ છીએ, that Iran and India share common interests in the region. આ જે ભૂભાગ છે એમાં ઈરાન અને ભારત એમના સામાન્ય હિતો સંકળાયેલા છે. It is for this reason, આ કારણને લઈને, that the Indian government is helping us and we in turn must also help the Indian government, as we are united by common beliefs and shared interests. અમે ભારત સરકારને મદદ કરીશું કારણ કે અમે ભારત સાથે સામાન્ય હિતોથી જોડાયેલા છીએ, એવું ફતાલીએ કહ્યું. Earlier reports indicated that India has been negotiating with Tehran to secure the passage of 8 Indian tankers carrying liquefied natural. 8 ટેન્કર આપણા ફસાયેલા પડ્યા હતા એલપીજીના. A total of 28 Indian flagged vessels are currently in the region. બાકી બીજા 28 છે. એટલે હવે આ એક મુદ્દે ઈરાને આપણી ચિંતા હળવી કરી નાખી છે. દોસ્તો વિચારો, ઇઝરાયલ હોત તો શું કરે? આ ફરક છે. અને તમને ખ્યાલ ન હોય તો ફરી કહું કે જેના માટે આપણે કટ્ટરતાપૂર્વક શ્રદ્ધાંજલિ પણ ન આપી, એ ખોમનાઈ, એમના સર્વોચ્ચ ધાર્મિક વડા, દુનિયાભરના શિયાપંથીઓના એક અત્યંત આદરપાત્ર પૂજનીય ધર્મગુરુ, એ ખોમનાઈના દાદા બારાબંકી ઉત્તર પ્રદેશથી ઈરાન ગયા. ત્યારે આપણે ઋષિ સુનોક, બ્રિટનનો વડાપ્રધાન થાય કહીએ કે તો નારાયણ મૂર્તિનો જમાઈ છે. કમલા હેરિસ ભારતીય મૂળના છે, ભલે કોઈ દાડો પછી અમેરિકાના ઉપપ્રમુખ થયા પછી ભારત આવ્યા નથી કોઈ દાડો બેન,
એટલે આપણે આવા અંગૂઠા ચૂસવાની ટેવ પડી ગઈ છે, અને જ્યાં ખરેખર મદદ મળે એવી છે ત્યાં આપણે સ્વાભાવિક વિવેક પણ ચૂકી જઈએ છીએ. પાડોશી સાથે આપણે ગમે તેટલો ઝઘડો હોય, આપણે તો ઈરાન સાથે કોઈ ઝઘડો નથી, પણ હોય તો પણ એના ત્યાં કોઈનું અવસાન થાય છે તો આપણે બેસવા જઈએ છીએ. આ એક શિરસ્તો છે. ભારતે શિરસ્તો ચૂક્યું, ઈરાને ન ચૂક્યું. આ એક ખાનદાની છે. હવે શું આગળ? ઈરાન ઇઝરાયલનું યુદ્ધ કઈ તરફ? રસપ્રદ વાતો કરવાનો છે તમને, અને આ ચેનલ સિવાય તમને આ સાચી વાતો ક્યાંયથી સાંભળવા નહીં મળે, કારણ કે તમારે વાંચવું પડે, દુનિયાભરની માહિતી મેળવવી પડે, ગપ્પા મારે ચાલે નહીં, અંગ્રેજી સમજવું પડે, અંગ્રેજીનું ગુજરાતી કરવું પડે, બધું તમારા માટે. પણ આવા વખતે નહીં કરીએ તો ક્યારે કરીશું? બાકી તો પોલિટિકલ નવટંકીઓ થતી રહેવાની, ચાલ્યા કરશે. કોણ કોને જોડો મારે છે એ ચર્ચાનો વિષય નહીં હોવો જોઈએ. બંને ગુનેગાર છે. દોસ્તો, મારે તમને કેવું છે, આજે ડંકાની ચોટ પર કેવું છે કે પેટ્રોડોલરનું અમેરિકન સામ્રાજ્ય તૂટે એવી બહુપરિમાણીય વૈશ્વિક વ્યવસ્થા ઉદિત થઈ રહી છે. અમેરિકાની જે દાદાગીરી, જગત જમાદારગીરી હતી, એ જે ડોલરના કારણે બધે દાદાગીરીઓ કરતું હતું, એ કડડભૂસ થઈને તૂટવા તરફ જઈ રહ્યું છે. એવી બહુપરિમાણીય વ્યવસ્થા ઉભી થઈ રહી છે. ચાઇનીઝ નાસ્ટ્રેડામસ નું નામ સાંભળ્યું છે. નાસ્ટ્રેડામસ એ બહુ મોટો ભવિષ્યવેત્તા હતો. એની ભવિષ્યવાણીઓ આજે પણ વંચાય છે. તો ચાઇનીઝ નાસ્ટ્રેડામસ તરીકે જાણીતા યેલ યુનિવર્સિટીના પ્રોફેસર ઝિયાંગ સુએકિન, નામ એનું ઝિયાંગ સુએકિન, પોતાની યુટ્યુબ ચેનલ છે, તમને તક મળે તો જોજો. જે લોકો ભણેલ ગણેલ છે અને જેમને એમાં રસ છે એમણે આ ચેનલ ખાસ જોવી જોઈએ. એની યુટ્યુબ ચેનલ છે, એનું એડ્રેસ છે @predictive history, @predictive PREDICTIVE, પછી સ્પેસ નહીં, H હિસ્ટ્રી. આ એની યુટ્યુબ ચેનલ ચલાવે છે. અને આ ચેનલ થકી તેમણે 2024માં જયારે અમેરિકામાં ચૂંટણીઓ પ્રમુખ પદની આવી રહી હતી ત્યારે કેટલીક આગાહીઓ કરી હતી. એની એક પહેલી આગાહી હતી, ટ્રમ્પ ચૂંટણી જીતશે અને પોતાના ઉપપ્રમુખ તરીકે જેડી વેન્સને પસંદ કરશે. આ મે 2024માં ચૂંટણી થઈ, નવેમ્બર 2024, મે 2024માં એને આગાહી કરી હતી કે ઓહાયોનો પહેલી વાર ચૂંટણી લડી રહેલ સેનેટરને જેડી વેન્સને ટ્રમ્પ પોતાના રનિંગ મેટ ઉપપ્રમુખ તરીકે પસંદ કરશે. એની બીજી આગાહી હતી, ટ્રમ્પ ઈરાન સાથે યુદ્ધ શરૂ કરશે. એની ત્રીજી આગાહી હતી, અમેરિકા આ યુદ્ધ હારી જશે. અમેરિકા આ યુદ્ધ હારી જશે. ઈરાન અમેરિકા યુદ્ધમાં અમેરિકાનો પરાજય થશે અને વૈશ્વિક સમીકરણો બદલાશે. અત્યારે બે ધરીઓ વચ્ચે વહેંચાય. અત્યારે બે ધરીઓ છે, એક બાજુ ચીન, રશિયા ને એક બાજુ અમેરિકા. આ બે ધરીઓ વચ્ચે વહેંચાયેલ વિશ્વ. આપણે ઇઝરાયલ અમેરિકાના ખોળામાં બેસવાનો પ્રયત્ન કર્યો, એમાં બહુ કઈ માલ નથી, પણ અત્યારે બે ધરીઓ વચ્ચે વહેંચાયેલ વિશ્વ બે કરતા વધુ છાવણીઓમાં, મલ્ટીપોલર, એટલે એક છાવણી રશિયા ચીનની હશે, બીજી છાવણી ઓસ્ટ્રેલિયા ને એ બાજુના દેશોની હશે, ત્રીજી છાવણી આ યુરોપિયન કન્ટ્રીઝની હશે, ચોથી છાવણી ગલ્ફ, પાંચમી છાવણી બીજી કોઈ છે. મલ્ટીપોલર વર્લ્ડ હશે. અમેરિકાની એક તરફી એક હથ્થો દાદાગીરીના દિવસો પૂરા થશે. ઈરાન અમેરિકા યુદ્ધમાં અમેરિકાનો પરાજય થશે અને વૈશ્વિક સમીકરણો બદલાશે. અત્યારે બે ધરીઓ વચ્ચે વહેંચાયેલ વિશ્વ બે કરતા વધુ છાવણીઓમાં વહેંચાશે. પ્રોફેસર ઝિયાંગ
આગળ કે છે, ઝિયાંગ સોકિન ચાઇનીઝ પ્રોફેસર છે, એ આગળ કે છે, અરે ખૂબ મોટી આગાહી કરી છે, યુદ્ધ થશે એમાં અમેરિકા હારશે, અને અમેરિકા હારશે એમને સપનું આવીને આઉટ ઓફ ધ હેડ ટોપી ઉતારીને કે છે એવું નથી. એ માટેના કારણો પણ આપે છે. ભણેલ ગણેલ માણસ એલ યુનિવર્સિટીમાં પ્રોફેસર હોય જેવા તેવા માણસો હોય નહીં, એટલે એના કારણ આપે છે. પહેલું કારણ, ઈરાન પાસે એસિમેટ્રિક યુદ્ધની તાકાત છે, એની પાસે વૈવિધ્યપૂર્ણ સામગ્રી છે યુદ્ધની, અને સસ્તી છે. સસ્તા ડ્રોન અથવા પ્રોક્સી જે ઝડપથી એસેમ્બલ કરી શકાય. એક તમારે પેટ્રિયટ મિસાઇલ એસેમ્બલ કરવું હોય તો 1.5 વર્ષ લાગે ને અબજો રૂપિયાનો ખર્ચો થાય, અને એક ડ્રોન એસેમ્બલ કરવું હોય તો 1200 થી માંડીને $6000 થાય, અને મહિનામાં 100 કરી શકાય. એટલે ઈરાન પાસે આ ફ્લેક્સિબિલિટી છે. ઈરાન પાસે એસિમેટ્રિક યુદ્ધની તાકાત છે, સસ્તા ડ્રોન પ્રોક્સી જે ઝડપથી એસેમ્બલ કરી શકાય છે. તે સામે અમેરિકાના મોંઘા મિસાઇલ જેને નુકસાન થાય ત્યારબાદ નવી સિસ્ટમ તૈયાર કરતા ખૂબ ખર્ચ આવે તેમજ લાંબો સમય લાગે, તે ડાયનોસોર પુરવાર થશે. ડાયનોસોરનો નાશ કેમ થયો? એવા વિશાળકાય પ્રાણીઓ હતા કે હલનચલન કરે પેલા ખતમ થઈ ગયા. ઇઝરાયલની હવે આયરન ડોમ જેની બડાસો મારતા હતા એને ભેદીને ઈરાનના મિસાઇલો ત્યાં પડે છે. અમેરિકાના બધા જ અડ્ડાઓ ગલ્ફના દેશમાં જે હતા એને સાફ કરી નાખ્યા છે ઈરાને સસ્તા ડ્રોનથી. દુબઈની પ્રોપર્ટી માર્કેટમાં કડાકો બોલ્યો, $250 અબજ કિંમત ઘટી ગઈ. દુબઈ એરપોર્ટ પર હુમલો થયો, એની એક મોટી હોટેલ છે એના પર હુમલો થયો, જુમેરા એનો પોશ વિસ્તાર છે એના પર હુમલો થયો. ત્યાં પછી બીજું કારણ આપે છે પ્રોફેસર જુઆન. એ કહે છે કે અમેરિકા સામે લડવા માટે ઈરાને 20 વર્ષથી તૈયારી કરી છે. પુત્રના પારણામાં અને વહુના બારડામાં ઈરાન ઊંઘતું નહોતું. ઈરાક પર અમેરિકાએ હુમલો કર્યો તે દિવસથી એને ખાતરી હતી કે આપણો વારો પણ આવવાનો છે. અમેરિકાની દાદાગીરી તો ચાલી જ હતી. ઈરાન ઉપર સેન્કશન પણ ચાલુ હતા, બાઇડેને પણ ચાલુ રાખ્યા હતા, પહેલા ઓબામાએ પણ નાખ્યા હતા. એટલે અમેરિકા સામે લડવા માટે ઈરાન 20 વર્ષથી તૈયારી કરતું હતું, અને ડ્રોનથી માંડી મિસાઇલ સુધીની સામગ્રી મોટા જથ્થામાં ઈરાને તૈયાર કરી છે. આ ઉપરાંત હૌથી તેમજ હિઝબુલ્લા જેવી પ્રોક્સી સેનાઓ દ્વારા એ અમેરિકા તેમજ ઇઝરાયલને થકવી નાખે, એટ્રિશન જેને કહેવાય, ઘસી નાખે, થકવી નાખે એવું અટ્રિશન યુદ્ધ ચલાવે છે. પેલી બાજુ લેબનોનમાંથી હૌથીઓ ઇઝરાયલ ઉપર મિસાઇલ મારે છે. ત્રીજું કારણ છે, ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર કાબુ ધરાવે છે. આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એટલે હોર્મુઝની સામુદ્ર ધુની, અને વખત આવે તેને બંધ પણ કરી શકે છે. આ લગભગ 33 થી 35 માઇલ પહોળી દરિયાઈ પટ્ટી છે, જેમાંથી દુનિયાની 20% પેટ્રો ઉર્જા એટલે દુનિયાનો 5મા ભાગનો તેલ અને ગેસનો ઉર્જા પુરવઠો પસાર થાય છે. જ્યાં સુધી ભારતને લાગે વળગે છે ત્યાં સુધી ભારતનું 40% તેલ અને 60% કરતા વધારે ગેસ હોર્મુઝમાંથી પસાર થાય છે. આમ જો હોર્મુઝ બંધ કરી દેવામાં આવે દોસ્તો, તો દુનિયામાં ખનિજ તેલના ભાવ $150 થી $200 સુધી પહોંચી શકે. આપણી તો દશા બગડી જાય. હમણાં નિર્મલા સીતારામન $65,000 માંગણી લઈ $65,000 માંગણી લઈને આવ્યા છે ઇમરજન્સી ફંડ તરીકે, કે આ બધા ભાવ વધશે ને મારે પૈસા જોઈશે. એટલે $65,000 કરોડ ખર્ચો તો એમણે માંગ્યો જ છે. પણ જો આ $150-200 થાય ને તો આપણે તો દેવાળો કાઢવાનો. દુનિયામાં ખનિજ તેલના ભાવ $150 થી $200 સુધી પહોંચી શકે છે, જે ગમે તે અર્થવ્યવસ્થાને ગબડાવી નાખવા માટે કાફી છે.
ભારતના કિસ્સામાં આ ખુવારી વધારે મોટી થઈ શકે છે. જોકે હવે ભારત પાસે રશિયા પાસેથી તેલ લેવાનો પણ વિકલ્પ છે અને ઈરાન પણ દોસ્તી નિભાવવા તૈયાર છે, એટલે એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. ચોથો મુદ્દો, ઈરાન બ્રિક્સ દેશો તેમજ ચીન અને રશિયા સાથે મળીને ડી-ડોલરાઇઝેશનની પ્રક્રિયાને વેગ આપી રહ્યું છે. આ ડોલરને તોડી પાડો જે ચડી ગયો છે, અમેરિકા છાપી અમેરિકાએ એવો એક શિરસ્તો પસાર કરાવ્યો હતો દુનિયામાં. એની કાલે વાત કરીશું આપણે પેટ્રો ડોલર્સની, કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પેટ્રોલ અથવા ડીઝલ અથવા તેલ, ખનીજ તેલ ખરીદે તેને ડોલરમાં જ પૈસા આપવા પડે, બીજા કોઈ ચલણમાં ના આપી શકાય. હવે આ બધા દેશોએ ભેગા થઈને પોતપોતાના ચલણમાં, ઈરાન કે છે તમે યુઆનમાં, ચાઇનીઝ યુઆનમાં ચૂકવણી કરો, અમે હોર્મુઝમાં પસાર થવા દઈશું. હવે આ થાય એટલે ડોલર અંદર, ખાલી તો અમેરિકા દિવાળીઓ દેશ છે, ક્રેડિટ કાર્ડના હપ્તા ભરવાના એના નાગરિકો પાસે પૈસા નથી. આ થાય એટલે દુનિયામાં એ જે દાદાગીરી કરે છે ડોલરના જોરે એ પણ પૂરી થાય. આ વિષયની વિસ્તૃત વાત આવતીકાલે કરીશું. અમેરિકા પાસે પોક્સ ક્લેરિટી, સ્પષ્ટ વિચાર અને રિઝોલ્વ, દ્રઢ સંકલ્પ નથી. પ્રોફેસર જોહાન કહે છે કે આ ટ્રમ્પની પાસે સ્પષ્ટતા નથી, શું કરવા માંગે છે રામગંડીઓ એ જ ખબર નથી પડતી, અને પ્રજા એની સાથે નથી. અમેરિકામાં દેખાવો ચાલે છે અત્યારે, એટલે દ્રઢ સંકલ્પ નથી. અમેરિકાની પ્રજા પોતાની સેના બીજા દેશોમાં યુદ્ધમાં સંડોવાય અને એને કારણે અમેરિકન નાગરિકોના મૃત્યુ થાય તેના વિરુદ્ધ તીવ્ર લોકમત ધરાવે છે. તે તમને યાદ દેવરાવો દોસ્તો કે જ્યારે ટ્રમ્પ ઇલેક્શનમાં ઉભો રહ્યો ત્યારે એણે અમેરિકાની પ્રજાને ભાષણો કર્યા છે કે હું અમેરિકાના સૈન્યને બીજા દેશોમાં લડવા મોકલી અને અમેરિકન નાગરિકોની જિંદગીની ખુવારી નહીં કરું. હવે એ ઈરાનમાં અમેરિકાની સેના મોકલે તો શું થાય? એટલે તીવ્ર લોકમત અત્યારે ટ્રમ્પના વિરુદ્ધ અમેરિકામાં પ્રવર્તે છે. ટ્રમ્પના અત્યંત વિશ્વાસુ અને મિલિટરી ઇન્ટેલિજન્સ તેમજ કાઉન્ટર ટેરરિઝમ જેવા ક્ષેત્રના ઉચ્ચ નિષ્ણાત જો કેન્ટ, આ અધિકારીનું નામ છે, આ વ્યક્તિ 7 તો યુદ્ધ લડ્યો છે. જો કેન્ટ દ્વારા ઈરાન સાથેના યુદ્ધના વિરુદ્ધમાં રાજીનામું આપવામાં આવ્યું છે અને એણે રાજીનામું જાહેર કરતા કહ્યું છે કે હું ઈરાન તરફથી અમેરિકાને કોઈ ભય નહોતો, ઇઝરાયલના દબાણ હેઠળ અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો છે, ઈરાન સાથે યુદ્ધમાં દોરાયું છે, હું રાજીનામું આપું છું. જો કેન્ટ અમેરિકાના ડાયરેક્ટર ઓફ ધ નેશનલ ટેરરિઝમ સેન્ટરના ડિરેક્ટર તરીકે કાર્યરત હતા. અહેવાલો પ્રમાણે અમેરિકાની પેટ્રિયોટ, એટલે આ છઠ્ઠું કારણ, જોહાનના કહેવા પ્રમાણે કે અમેરિકાની પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ તેમજ ઇઝરાયલની આયરન ડોમ જેવી વ્યવસ્થાઓ ઈરાન તરફથી ધસી આવતા ક્લસ્ટર મિસાઇલ્સ, જે મિસાઇલ આવે ત્યારે એક હોય પછી એ ફાટે એટલે એમાંથી ક્લસ્ટર બોમ્બ, આખા બોમ્બનો જથ્થો બહાર પડે, એ બેલાસ્ટિક મિસાઇલ વગેરેને રોકવામાં આ સિસ્ટમ નિષ્ફળ પુરવાર થઈ છે. જેના કારણે ખાડીના દેશો જે અમેરિકાના સંરક્ષણ ક્ષેત્ર ઉપર મુસ્તાક હતા એ પણ અમેરિકા સિવાય બીજે નજર દોડાવે તે પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. હવે એમને પણ લાગે છે કે અમેરિકાના હાથમાં આપણે સલામત નથી. 7મું કારણ, 9 કરોડની વસ્તી ધરાવતું ઈરાન ભૌગોલિક દ્રષ્ટિએ રણથી માંડીને પર્વતાળ પ્રદેશો સુધીનું વૈવિધ્યપૂર્ણ ભૂપૃષ્ઠ ધરાવે છે. સપાટ રણ નથી આ બધા અરબ પ્રદેશો જેવું. એટલે એના પર્વતોના પેટાળમાં ક્યાંક ફેક્ટરીઓ ચાલે છે, ક્યાંક પર્વતોના પેટાળમાં ડ્રોન ને વિમાનો સંગ્રહાયેલા પડ્યા છે. એના ઉપર બોમ્બમારો કરીને એને નષ્ટ કરવું સરળ નથી. અને દોસ્તો સમજી લો કે અમેરિકાને ઇઝરાયલની તો વસ્તી જ કરોડથી ઓછી છે, તો અમેરિકાને ધારો કે ઈરાન પર કબજો જમાવવો હોય
તો સેના મોકલવી પડે. એ સેના મોકલી શકાય તેમ નથી. અને બોમ્બમારો કરવાથી કઈ પ્રદેશનો કબજો ના આવી જાય તમારા હાથમાં. તમે નુકસાની કરી શકો. એટલે પેલી નિર્દોષ 130 કરતા વધારે બાળકીઓને મારી નાખ્યા નરાધમોએ, ઇઝરાયલ વાળાઓએ. યુદ્ધના નિયમો એમને નડતા જ નથી. એટલે 9 કરોડની વસ્તી ધરાવતું ઈરાન ભૌગોલિક દ્રષ્ટિએ રણથી માંડીને પર્વતાળ પ્રદેશો સુધીનું વૈવિધ્યપૂર્ણ ભૂપૃષ્ઠ ધરાવે છે. એના ઉપર કબજો મેળવવો હોય તો અમેરિકાએ પોતાની સેના તેમજ આર્ટિલરીને ત્યાં મોકલવી પડે, જે કરવા જતા મોટા પાયે જાનમાલની ખુવારી થાય, જેને પરિણામે અમેરિકન પ્રજામાં મોટા પાયે રોષ ફાટી નીકળે. એટલે અમેરિકા ઈરાનનો કબજો કરી શકે એવી સ્થિતિમાં નથી. 8મો મુદ્દો. અગાઉ જેમ જણાવ્યું તેમ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાની પકડ મજબૂત બનાવી છે. એમાંથી તેલ અથવા ગેસ લઈને પસાર થવું હોય તો ચીનનું ચલણ છે યુઆન. ચીનનું નાણું, આપણે જેમ રૂપિયો છે એમ ચીનનું નાણું છે યુઆન. તો એને ફરજિયાત તમારે યુઆનમાં જ પેમેન્ટ કરવું પડે. તમારે હોર્મુઝમાંથી પસાર થવું હોય તો તેલ યુઆનમાં જ ખરીદવું પડે, ડોલરમાં નહીં. ઈરાન હોર્મુઝને બંધ પણ કરી શકે છે, જે સામે અમેરિકાએ અન્ય દેશોને હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લી રાખવા માટે પોતાના યુદ્ધ જહાજો મોકલવા અપીલ કરી હતી. અમેરિકાએ બીજા દેશોને અપીલ કરી કે ભાઈ બધા આવો, આ ઈરાન આડોડાઈ કરે છે, દુનિયાનો તેલ અને ગેસનો પુરવઠો રોકી પાડે છે, આપણે એને સજા કરવી જોઈએ, હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવી નાખવી જોઈએ. તો એનો જવાબ શું મળ્યો? તો અમેરિકાને ઇટલી, ગણજો હવે નામ, ઇટલી, સ્પેન, જાપાન, ફ્રાન્સ, નોર્વે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની, ચીન, બ્રિટન, નેધરલેન્ડ અને સાઉથ કોરિયા દ્વારા ઘસીને ના પાડવામાં આવી છે. એમના દ્વારા હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. એમણે સ્પષ્ટ કહ્યું છે કે અમને ઈરાનની હાથે આ મુદ્દે વખડજંત, ટંટો, ફિસાદ વોરી લેવામાં જરાય રસ નથી. ભારતને લાગે વળગે છે ત્યાં સુધી ઈરાને એવું વલણ અખત્યાર કર્યું છે કે ભારત અમારો મિત્ર દેશ છે અને અમે એની સાથે સહકાર કરીશું. એટલે અમેરિકા આજે વિશ્વ સમુદાયમાં એકલું પડી ગયું છે. ઉપરોક્ત કારણસર અમેરિકા આંધળું થઈને ઈરાન યુદ્ધ થકી એક જીવલેણ ફાસલામાં ફસાયું છે. અમેરિકા સાચે સાચ યુદ્ધમાં ઉતરી ચૂક્યું છે. ઇઝરાયેલે એને ધક્કો મારી અને પછી નેતન્યાહુ તો દેખાતો જ નથી. કેટલાક કે છે મરી ગયો છે, કેટલાક કે છે નાસી ગયો છે, કેટલાક કે છે સંતાઈ ગયો છે, પણ દેખાતો નથી. એટલે તું જા, હું આવું છું કહીને આ ટ્રમ્પને ધક્કો માર્યો અને ઇઝરાયલ ગુમ. એટલે અમેરિકા આંધળું થઈને ઈરાન યુદ્ધ થકી એક જીવલેણ ફાસલામાં ફસાયું છે. અમેરિકા સાચે સાચ યુદ્ધમાં ઉતરી ચૂક્યું છે. ઇઝરાયલ અને અમેરિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ઓપરેશન એપિક ફ્યુરી એ અમેરિકાને એવા તબક્કે લાવીને ઊભું કરી દીધું છે જ્યાંથી એ આર્થિક તેમજ વ્યૂહાત્મક બંને રીતે પાયમાલી સિવાય બીજું કશું જ મેળવી શકે નહીં. અમેરિકા પાયમાલીના રસ્તે આગળ વધી રહ્યું છે. પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે અમેરિકા અત્યારે આ યુદ્ધમાંથી માનપુરસર કઈ રીતે બહાર નીકળી શકાય તેના રસ્તા શોધી રહ્યું હોય તેવું સ્પષ્ટ જણાય છે. માં મને કોઠીમાંથી કાઢ જેવી સ્થિતિ થઈ છે. તો પેલી માં કોલ્ડ ઇઝરાયલ તો ગુમ છે, કોણ કાઢે કોઠીમાં? હવે શોધે છે રસ્તા કઈ રીતે માનપુરસર બહાર નીકળવો, જે સરળ નથી. અત્યાર સુધી છેલ્લા 30 વર્ષમાં બુશ, ઓબામા કે બાઇડન આ બધા અમેરિકન પ્રમુખોને બંધ બારણે પેન્ટાગોન, જેને ડિપાર્ટમેન્ટ ઓફ વોર કે છે હવે, એ પેન્ટાગોને બંધ બારણે એવી સલાહ આપી હતી કે ભૂલી ચૂકે ઈરાન સાથે યુદ્ધમાં ના ઉતરશો, બરબાદ થઈ જશો. એ સલાહ અવગણીને આ સાહેબ બહાદુર ઇઝરાયલની વાદે ચડીને ત્યાં ખેંચાયા છે.
10મું કારણ જુઆન કે છે, અમેરિકા એવું માનતું હતું કે ખોમનઈ અને એમના ટોચના અધિકારીઓને એક સાથે મારી નાખવાથી ઈરાન ભાગી પડશે અને શરણાગતિ સ્વીકારી લેશે. આ માન્યતામાં તેઓ ભીત બોલ્યા છે, સાવ ખોટા પડ્યા છે. ઈરાન લાંબુ યુદ્ધ લડવાના મોડમાં છે. જે અમેરિકા અઠવાડિયામાં બધું પૂરું કરીને વેનેઝુએલાની માફક વિજયોત્સવ ઉજવવાની વેતરણમાં હતું, એને હવે સમજાયું છે કે આ તો સાપે છછુંદર ગળ્યા જેવું થયું છે. છોડી દેશે તો આંધળો થાય છે, ગળી જાય છે તો મરી જાય છે. યુદ્ધમાં સૌથી સસ્તામાં સસ્તું અને ઝડપથી પૂર્તતા કરી શકાય એવું પરિબળ લશ્કર છે. યુદ્ધમાં સૌથી સસ્તામાં સસ્તું કોણ? મેન પાવર, લશ્કર. એ સસ્તામાં સસ્તું. અમેરિકા એનાથી નથી લડતું. ત્યાર પછી આવે આર્ટિલરી, એટલે ટેન્ક, મશીન ગન, તોપો, આ બધું. એ એનાથી મોંઘું પડે, પણ તો પણ જમીન ઉપર લડવા માટે કામ આવે. સામાન્ય રીતે જ્યારે તમે કોઈ પ્રદેશ પર હુમલો કરો છો ત્યારે પહેલું આ જાય. પેલું એરફોર્સનું તો એને કવર મળે. ત્યારે અમેરિકા આ નથી કરી શકે એમ, એટલે એને આકાશમાંથી અને દરિયામાંથી યુદ્ધ લડવું પડે છે. બંને મોંઘા છે. એ મિસાઇલ્સ અને એરફોર્સથી યુદ્ધ લડે છે, યુદ્ધ જહાજોથી યુદ્ધ લડે છે. આ બંનેની કિંમત ઘણી ઊંચી છે. એટલે અત્યાર સુધીમાં અમેરિકા અબજો ડોલરના ખર્ચા ઉતરી ગયું છે. ત્રીજું સ્તર નૌકાદળ આવે, જેમ મેં તમને સમજાવ્યું તેમ, જેમાં યુદ્ધ જહાજો જેવા કે 5મો કે 7મો નૌકા કાફલો જેવા દરિયાઈ યુદ્ધ માટે તેમજ જમીન પર બોમ્બ વર્ષા કરવા માટે ઉપયોગી બની શકે. જે પાયદળ એટલે સૈન્ય, આર્ટિલરી, એ બે કરતા ખૂબ મોંઘા હોય અને એને જો નુકસાન થાય તો એને પાછું બીજું પૂરું પાડતા, એને નવું બાંધતા 2.5 થી 3 વર્ષ જેવો સમય લાગે. છેલ્લું લેયર છે યુદ્ધનું, ચોથું લેયર. પહેલું સૈન્ય અથવા ભૂમિદળ, ત્યાર પછી આર્ટિલરી, ટેન્કો, તોપો, ત્યાર પછી નૌકાદળ, અને ત્યાર પછી ચોથું સૌથી વધારેમાં વધારે કોસ્ટલી, વધારેમાં વધારે પૈસા ખાઈ જાય તે એ એરફોર્સ છે, એર વોરફેર છે. અમેરિકા એને જોરે કૂદવાનું ચાલુ કરેલું. એટલે છેલ્લું અને ટોચનું લેયર હવાઈ દળ અને એર ડિફેન્સ સિસ્ટમ, જે અત્યંત મોંઘી વસ્તુઓ છે, અબજો ડોલરનો ખર્ચ માંગી લે છે. અને એક પેટ્રિયોટ મિસાઇલ કે એર ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરતા 1 વર્ષ અથવા તેથી વધારે સમય લાગે છે. આ બધાને કારણે અમેરિકાને યુદ્ધ ખૂબ મોંઘું પડી રહ્યું છે. અમેરિકા પોતાની સેના મેદાનમાં ઉતારી શકે તેમ છે નહીં, કારણ કે તે સામે ઘર આંગણે જ વિપરીત લોકમત છે. આ સામે ઈરાનને 3 મુદ્દે ફાયદો છે. પહેલું, ઈરાનનો પહાડી વિસ્તાર, જે બોમ્બવાળા સામે ઘણી મોટી આડશ પૂરી પાડે છે. ત્યારબાદ ઈરાન છેલ્લા 20 વર્ષથી આ પ્રકારના યુદ્ધ માટેની તૈયારી કરતું હતું. એની પાસે ખૂબ મોટા જથ્થામાં મિસાઇલ અને ડ્રોન ઉપલબ્ધ છે. કહેવાય છે 5 વર્ષ ચાલે એટલો પુરવઠો છે એની પાસે. એનું ડ્રોન $1,500 થી માંડીને $60,000 સુધી પડે. જે સામે અમેરિકાનું એર ડિફેન્સ મિસાઇલ કરોડો અને અબજો ડોલર, $1 બિલિયન એટલે $1 અબજ માં પડે. અને નુકસાન થાય તો પુરવઠો સરભર કરતા 1.5 કે 2 વર્ષ લાગે. અમેરિકાના સિનિયર સેના અધિકારીઓ પણ આ યુદ્ધની તરફેણમાં નથી. એટલે જ અત્યાર સુધીના પ્રમુખો, ઓબામા હોય કે બુશ હોય કે બાઇડન હોય, એને પેન્ટાગોન, એમનું જે ડિપાર્ટમેન્ટ ઓફ વોર છે, એને સલાહ આપેલી કે ઈરાન સાથે યુદ્ધમાં પડવા જેવું નથી, ખમી ખાઓ. અમેરિકાના સિનિયર સેના અધિકારીઓ પણ યુદ્ધની તરફેણમાં નથી. એક માન્યતા એવી પ્રવર્તે છે કે ઇઝરાયેલે અમેરિકાને આ યુદ્ધમાં ખેંચ્યું છે અને એને બલીનો બકરો બનાવ્યો છે.
સરવાળે અમેરિકા નબળું પડે તો ઇઝરાયલનું મહત્વ વધે, અમેરિકા નબળું પડે તો સાઉદી અરેબિયા અને ગલ્ફ કાઉન્સિલનું મહત્વ વધે, અમેરિકા નબળું પડે તો ઈરાનને તો ફાયદો છે જ. સરવાળે આ ત્રણેય દુશ્મનો છે, ઈરાન, ઇઝરાયલ અને સાઉદી અરેબિયા અને ગલ્ફ કાઉન્સિલ. આ ત્રણેય એકબીજાના દુશ્મન. પણ અમેરિકા નબળું પડે એમાં ત્રણેયને રસ, કારણ કે તો ત્રણેય સુખેથી રહી શકે. હવે ત્રણ દુશ્મનોને તમારા સામે ભેગા કરવાની મૂર્ખામી ભર્યું કામ આ ટ્રમ્પે કર્યું છે. અને એટલે પ્રોફેસર જિયાન નો વર્તારો છે કે અમેરિકા આજની તારીખમાં બધી બાજુથી ફસાયું છે અને આ યુદ્ધ હારશે. જોઈએ આગળ શું થાય છે. આપણે જે ઘટનાઓનો ક્રમ છે એના ઉપર આપણી નજર રાખીશું અને તમને આ માહિતી જે માત્ર ને માત્ર આંતરરાષ્ટ્રીય મીડિયામાંથી જ મળી શકે, કારણ કે આપણું ગોદી મીડિયા તો આ કરતું નથી, અને બાકીનાનું ગુજરાતી માધ્યમોમાંથી કેટલા હકીકતો સાથે તમારી સુધી પહોંચે એમની મર્યાદાઓ છે. ત્યારે આપણે તમારા માટે રોજ મથીને તમને આશકારો થાય એવી વાત સાંજ પડે લાવીએ છીએ. કે આજે આશકારો થાય એવી વાત કઈ, તો આજે આશકારો થાય એવી વાત એ કે ઈરાનના ભારતમાંના એલચી ફતાલીએ કહ્યું કે ભારત અમારું મિત્ર છે અને અમે એને એનો પુરવઠો લાવવા દઈશું. ભારતની પ્રજા માટેની ઈરાનની પ્રજાની આ લાગણી બતાવે. આપણે લાયક નથી, આપણે એક સહાનુભૂતિ પણ વ્યક્ત નહોતી કરી ખૌમેનીના અવસાન પર. પછી ભૂલ સમજાઈ એટલે મિસ્રીને મોકલ્યા, જાઓ શોક સંદેશો લખો. પણ ઈરાન આજે પણ ભારત માટે કોની લાગણી ધરાવે છે. કટોકટીના સમય યુનાઇટેડ નેશન્સમાં બધા પાકિસ્તાન તરફી હતા, ત્યારે ઈરાન ખુલ્લેઆમ ભારત સાથે ઉભું રહ્યું. આ ઈરાન છે. અને એ ઈરાન અત્યારે અમેરિકાને અને ઇઝરાયલને એવું તો ભણાવી રહ્યું છે કે અમેરિકાને તો દશા બગડી જવાની છે. આ અમેરિકા ઈરાન સાથેના યુદ્ધ થયું તે પહેલા મહાસત્તા હતી. હવે એ મહાસત્તાનું અને પેટ્રોડોલરનું વિસર્જન થઈ જશે. કેમ થઈ જશે એની વાત આવતીકાલે બરાબર રાત્રે 9 વાગે મળતા રહીશું દોસ્તો, વાતો કરતા રહીશું. 9 વાગ્યાનો શો હમણાં થોડા દિવસ જોવાનું ચૂકાય નહીં, એ જોજો. મેં જાણી જોઈને પેનલ ડિસ્કશન એટલા માટે નથી રાખ્યું કે સરળ ભાષામાં સાચી માહિતી તમને પીરસવી છે, જેથી તમારે ક્યાંય છાપા ઢંઢોળવા, ફેંદવા કે ટેલિવિઝન ચેનલોના બટનો સર્ફિંગ ના કરવા પડે. તો મળતા રહીશું દોસ્તો, આવજો. શુભરાત્રી. સમાચાર સારા છે. ગેસ અને તેલની તંગી ઈરાને ચાહ્યું તો નહીં પડે, ભગવાને ચાહ્યું તો નહીં પડે. આશા રાખીએ એ સાચું પડે. ધન્યવાદ. મળતા રહીશું દોસ્તો. તમારી પોતાની જ ધ રિયલ ડિબેટ ચેનલ હંમેશા તમને લક્ષ્યમાં રાખીને કામ કરે છે. અમે કોઈ પક્ષ માટે કામ નથી કરતા, અમે કોઈ સરકાર માટે કામ નથી કરતા, અમે કોઈ જાહેર ખબર નથી કરતા. અમને આ માહિતી લેવાના અથવા નહીં લેવાના કોઈ પૈસા મળતા નથી. અને એટલે કેટલાક મિત્રો હજુ પણ એવી ભ્રમણામાં છે કે આ માહિતી એમને હું આપું છું એ સરકાર વિરુદ્ધ આપું છું. ના, સરકાર જ્યારે યુદ્ધ ચાલતું હોય ત્યારે આપણી છે. વયમ પંચાધિકમ શતમ. ભારત મારો દેશ છે. ભારતનો ત્રિરંગો એ મારી આન બાન ને શાન છે. અને ત્યારે ભારતનો નાગરિક એ મારા ભાઈઓ બહેનો છે. હું એમનો દ્રોહ કરીને શું કરવાનું? શેના માટે? ક્યાંય તમને મેં આપેલી માહિતીમાં ખોટી માહિતી, મેં તમને આ પ્રોફેસર જુઆનની ચેનલનું એડ્રેસ પણ આપ્યું છે. ક્યાંય તમને ખોટી માહિતી લાગે અથવા ગેરમાર્ગે દોરનાર માહિતી લાગે
તો ચોક્કસ મારું ધ્યાન ચીંધજો. એવું હશે જ નહીં. છતાંય તમારા પૂર્વગ્રહોને હવે મહેરબાની કરીને રાજકીય ચશ્મા પહેરીને નહીં જો. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના મિત્રોને મારી વિનંતી છે. 32 વર્ષ તમારી સાથે રહ્યો છું. મને તમારા માટે લાગણી છે, દયા આવે છે તમારી મને. એ તો બોલવાય સ્વતંત્ર નથી તમે લોકો. તમે શું કોમેન્ટો કરો છો સમજ્યા કર્યા વગર? તમે મને સર્ટિફિકેટ આપશો એમ, અને હું તમારા સર્ટિફિકેટ ઉપર જીવી જઈશ એવું? આવું ના હોય ભાઈ. આપણે બધા જ ભારતીય છીએ. તમે ભારત માતા કી જય બોલો છો, એ જ ભારત માતા, મારી ભારત માતા છે. પણ તમે એ ભારત માતાને જે નુકસાન કર્યું છે, એ નુકસાન થતું હું નહોતો જોઈ શકતો, માટે મેં તમને છોડ્યા છે. બાકી તો રોજ તમે શંકરાચાર્યજીના સમાચાર પણ જોતા હશો, સરહદોના સમાચાર પણ જોતા હશો. સોનમ વાંગચુકને પકડ્યા, સોનમ વાંગચુકને છોડી દેવા પડ્યા. એક ઉદ્યોગપતિને ખાંડનું લાયસન્સ આપવામાં તેનો બધો કારસો હતો, એ પણ જોયું હશે તમે. રાજ્યસભાની ચૂંટણીઓમાં જે આમ તેમ થયું એ પણ જોયું હશે. કોઈ પણ ભોગે સત્તા મારાથી જવી ના જોઈએ. તો મારા માટે દેશ પહેલો છે. સત્તા 23 વર્ષનો હતો ત્યારથી જોઈ છે, અને તે આજના વડાપ્રધાને એનું સર્ટિફિકેટ આપ્યું, બીજા કોઈએ નહીં. તમને કોઈ દિવસ ક્લિપ સાંભળવાનું મન થાય તો મને કહેજો, મોકલાવીશ. મારા માટે પ્રજાહિત અને દેશ સર્વોચ્ચ છે, સર્વોચ્ચ રહેશે, અને એ હિતને લક્ષ્યમાં રાખીને જે સાચું લાગશે તે કરીશ. નહીં ખબર હોય તો ના કહીશ. મારે સરકાર સાથે કોઈ દુશ્મની નથી. સરકારો આવશે જશે. આજે આ સરકાર છે, કાલ ઉઠીને બીજી આવશે, પરમ દિવસે ત્રીજી આવશે. સરકારો સાથે કોઈ દુશ્મની નથી. મુદ્દાઓ સાથે મતભેદ હોઈ શકે અને હોવા જોઈએ, અને એ મુદ્દાઓ સાથે જ્યારે મતભેદ હોય ત્યારે હકીકતો અધિકૃત સોર્સિસમાંથી લઈને તમારી સામે મૂકવાનો હું પ્રયત્ન કરું છું. તમને યોગ્ય લાગે તો સ્વીકારવા, નહીં યોગ્ય લાગે કોઈ વાત નહીં. આપણે એવો કોઈ દુરાગ્રહ રાખતા જ નથી કે બધું સત્ય અહીં આ ચેનલમાંથી જ આવે છે. તમને બીજેથી સત્ય મળતું હોય તો મેળવી લેવું, પણ દેશ હિતમાં વિચારજો. દેશ હશે તો તમે છો. દેશ નહીં હોય, અથવા દેશ નુકસાનીમાં હશે, દેશમાં રમખાણો હશે, દેશમાં મોંઘવારી હશે, બેકારી હશે, ખેડૂત ભૂખ્યો સૂતો હશે, તો એમાં કોઈનું ભલું નથી. મળતા રહીશું. આવજો. ભારત માતા કી જય. કાલ પેટ્રોલ વિશે